દસ તો અમે હાલ જ વાગી જાય પણ અમારે તો બધું નવ ને 24 થઈ ને તો જમ મગરી मिस्टी तो आई काले आई थी काले अजवा हवा आई पोस्ट करो मिस्टी काले आई न दो समय टमाटर की आती શું કરો હે ના હોય એમાં ઘેર આયા હો આજે હું કોલેજ મંદિરમાં જઈ આવ્યો ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી आरती मंदिर में जी आए आज तो बहुत मारू थी बस मिस्टी कनु वाली सुईदलू हन एक काला कलर नो पांडा है गुड मॉर्निंग मंदिर में जई आयो अंदर ही तो आया हूँ पास बार में पॉज થઈ ગયો ને ટીવી બંધ કરી દીધું અને દેશમાં અને અમે બધું જઈએ હે માફઈના તો અને બેરાજ ઘેર રે હ અમે બધા જઈએ હે મારા મમ્મી પપ્પા અને કાળી બિલ્લુ અને હું બેરાજ એટલો નહીં આવતો ચલો ફટાફટ જઈએ આગળ આય સમજીએ ભોરા વરતું જવાનું નીલું નથી દેવરાજી છોકરા તો હાથવારી જબરી હાથવા એટલે પછી એકાદ તો ફોન તો ઘેર જોઈએ છોકરો ટીવી જોવો ને બેઠો બેઠો મેં આવશે તો નહીં જઈ ઘેર તેમ કે કાર્યો ના પડી જાય પાછું કે અને એવું છે કાર્યો ના પડે હવે આવી જાય વરસાદ એ તો ઘેર ફોન જોવો ને પહેરો પડ્યો તને ના ખબર પડે આ બધી સિસ્ટમ બોલા બોલા એના છોકરા માટે સ્પેશિયલ ઘેર ફોન મૂકીને એક વખતે જોવો ને ટીવી ચાલુ હોય છોકરો ટીવી જોવે શું કરવા ટીવી બસ કનેક્ટ કરવાનું હોય જબરો ટીવી કરશે ફોન જોશે એને ચલો ખબર હે ઓની ખબર કેટલા દાડાનું હોય પીવા બીટ લડી હતું કઈ પણ તમે તોડો એટલે પેલી જ થાય મને ખાવાય ના દીધું એક વાર બે વાર તો થઈ ગયો હતા પેલા
હવે ના તો તને ગાડી મેળવી એવું બે મને હું નડવાનું હોય મને તમે સાહેબ જેવું તો હોય નહીં કે ગાડી મેડમ તો ખરો ને અમારો હે કપડા ના બગડે તમારા અમારે નહીં બગડતા કપડા અમે લુગડા જ પહેરીએ મારા પેલું મશીન પાછું અંદર ખેંચવા લાવવું પડે પેલા કાર્ય એક તો કોઈ નાખું પેલું પેલા ડાકરા પડે એ તો જોઈ લેવા હતા જોયા નહીં મેં તો આજે મેન ભરાવાનું જ નહીં તો એવું એના એના કરા રેતી બેતી અત્યારે લુકરાઈ સાવ લુકવી પડ્યું બેનું કરે મોટું લાગતું અરે આયા 2-5 મિનિટમાં ટીએ બિહારવાનો એટલે આપણે કોપ કરવું કે 11:30 આવી જાય મૂકો બહુ આપણે 11 વાગે નીકળી જઈશું આપણો પ્રોગ્રામ એવો હતો બાકી અમારે રહેવા જવું બિલ્ડિંગમાં તારે એકલી રહેવું હોય બોલ હા આ ચારીના ગોળ ગોળ ફરવાનું હોય સાફ કરવાનું અને તારો પગાર અમે પણ તને 10,000 આપજો જો છે મિલી જારી ચક્કર ખાઈ પહેલી તો ભૂલ લપડાઈ રહી પેલી વ્લોગ ઉતારે જો હાલત સબૂત રે નહીં તો મારો ચાર્જિંગ લાઈટ તો ફોન આવે ફોન નહીં મેં જોડે સીપી નો આવ્યો ચાર્જિંગ એટલી લાઈ લેવાના ઠેકોણા મેલો મારો લઈ ને હા બોલ તો ખરા લે આઈ બે હો તો ભાઈ ને હું બાર અહીંયા કે હોય ના ભાઈ બે तो गाइस पुराना बिहार दीदी मम्मी देखो खाना હજુ ખાવાની બાકી कुड़ी अभी सारे वीडियो ना बाजू कुड़ी अभी पिंकी झालंय ना चलो અમારા પપ્પાને ખાવા બેસ્યો લાડવો બાડવો લાગે કચીતા ખાવું નહીં શું ખાય એ તો એની મમ્મી જોડે ખાવા બેસી ને તે બધું ઢોર્યું તો બીજી ડીશ આલી અને એ રિયાન પાપડ ખાઈશું તાર નહીં ખાવાનું આપણે હમણાં ખાવાનું
પછી ખાઈ લે પછી બધા મળીએ. કાંઈ છે એમાં મમ્મીએ જમવાનું લઈ લીધું અને આપણે જઈએ ખાવા. મારા મમ્મી લઈ લીધું ખાવાનું અને આપણે ખાવાનું નહીં. મને ચાલ્લો કરજે. કાઢ મને ચાલ્લો કર ને. તું હોલી ચલો ખાઈ લઈએ પછી મળીએ. કાંઈ છે બધું ખાવા બેજો. બિલ્લો, મિષ્ટી, મારા મમ્મી, ચકુભાઈ, સાસુ કા ચકુભાઈ. ચલો તને અત્યારે જમવા બેસીએ પછી મળીએ. જમી લીધું મસ્ત. આમાં તો બરો તો ચલો અત્યારે ખાઈએ પછી મળીએ. તો ગાઈસ સૈયદ સમાને આપણે દર્શન કરી દીધા અને હવે જઈએ જેલ. ઘેર આવે એડવાનું લીલું પેલા આવા લાગ્યું નીલું ના પૈયા મોટા લાયા. નીલું નો એ રહે છે મોટા હા ના એક તો હારી ના મારે જેવી તુલસી માળા પહેરાવી તુલસી માળા હોય એટલે હેડો. તો ગાઈસ હવે અમે ઘેર હેડો. ચકુભાઈ ઘેરથી ઘેર જવા. હજુ તો આપણે આયા પછી અડધો કલાક પછી બધું ચાલુ થયું. હા આપણે આ ઘેર જઈને એક લગ્ન ગાડી ગાય ક્યાં પકાઈ દાદીથી 2 પૂરીઓ ને બટાકાનું હતું દ્રશ્ય થોડું અટકાર્યું. ઘેર છે હજુ તો ઘેર જઈ તો ઘેર વધેલો ચંચોર વધવાનો ચિંતા. જેટલું ગામ પંચાયતનો રસ્તો કઈ લીક રસ્તો એ કે સિટી જય સિટી જઈ કહેવાય. મને નહીં આવડતું. અહીંયા જતા ફરકાયા જો બધા ઝંડા પર ગયા ના કે હાર્યું ને જો સ્તંભ બનાવી છે. તાનો એન મધ્યમાં બોલી મને તો બોડી આમ જોતા એ બધા. અત્યારે ખબર પડે જો 4 ચીકલી ઉગી ઉપર કોઈ અરે કાપા હા તારી કોઈ કાપા 4 સાંજે વેલા શીખે ને. આ લોકો ટેટ ઉપર હોડા ચારવા આવતા હશે પણ ટેરેસ ઉપર એનો બગીચો મેકેલો હોય એવું હોય? આપણે તું જો મોતી નો માર ક્યાં છું એટલો ઉપર બગીચો પીવા માટે ટેબલ ભેગું ટેબલ લે પેલા લાઈન જોડે ખાટલો બુકિંગ કરાવી દે એટલે ઈ ની જ રહેવાનું ની જ રાખવાનું. એટલે ડોક્ટર હતા આગળ જવું ઈ ગેરેજ બોલાવી લેવાના બસ. ઘર વિઝિટ આયા રિપોર્ટ આજે તે બતાયા હતા તો યાદ તો રહી મને એ સાહેબ ને તો એ પેલો આયો તો છોકરો કોને બતાવવાના હતા. એ જ બતાવાસ પણ આમાં પેલું એ કરાવવું પડશે. હા કેસ કઢાવવો પડે ને. પણ એમ નહીં પેલો સાહેબ તું કે ભાઈ બને એટલે એમને નાખી દે. એટલે પેલાના થ્રુ થી જ જવાનું મને પણ એમને ખાલી ફોનમાં નાખી દેવાનું એટલે એને કહી હા, દેજે છે તો. કહીશ તારે કે તમે
હાલ તપાસ કરાવી લેજો જેવા હે છે. કેવું કે પેલા કે મને નહીં ખાવું હું હજી ખાઈ કે પણ મને કેવું હજી એવું બનાવ્યું પણ હજી નક્કી નહીં જતા પપ્પા એકલા ખાવાનું તો કે કાંઈ ખાઈ જ લઉં તારે હા ભાઈ ખાવા બેઠી રાતે બટાકા ચાલો અહીંયા બટાકા ક્યારે કીધું તો બટાકા બની તું હવે મમ્મી કશું ખાવાનું જ બનાવતું ગેસ 3 વાગી ગયા હા શાક રોટલા તો બનાવી હો છો હતું એ રહ્યું મેં જોવો તને ખબર પડે ને જોઈ તું ડુંગળી શાક ને રોટલા હવા તો બનાવ્યા છો અને અમે આવી ગયો ઘેર બધા અમે થોડી વાર આરામ કરીએ પછી જઈશું રસોડા તો જવાનું મોમન ઘેર બે જાનું હે મોમન ઘેર બે ઓ વાવ તલા લઈ જવાની પેલી તાર મમ્મી આજે હું આએ તો ગાડી દવા ખો તો ગાઈસ અત્યારે અમે હોલ ઉપર આવ્યો હો રિયાનને લઈને નહીં રિયાન જો નીચે તો બધા છોકરા રમવા માનુ શું કરે છે તો ગાડી વિડીયો બનાવવા ગયા હતા એકલો તો ગાઈસ શાક મળશે બધા બેઠા અને ભોલેનાથની આરતી થઈ ગઈ અને કાર્તિકની સમયની આરતી શું કરો હલી ખાવા આવ્યા मंगल ज्योते मंगलकारी आरती मंगलकारी मंगल ज्योते मंगलकारी आरती आरती रे आरती मारी दशा मारी आरती आरती रे आरती मारी दशा मारी हो रियान આપણે એ ગમે તેમ અમને ખાવાનું થાય ને આવે અમને ગાય આવે તો માનસોરી બે મસ્તો કરે છે મેં લોક કરી દે ને ગમે તેમ ખાવાની રાહ જોઈએ રહોડામાં તો ગાઈસ 9:42 થઈ છે અને મારા મમ્મીને ઘેર આવી છે અને ખાવા દે છે દવાખાને જાનું ખાવા બેઠા ગોબરનું શાક બનાવ્યું એમને
હા કતી નાસ્તો ના કહેવાય, ખાવાનું જ કહેવાય. તાન ખબર નહીં. ગાઈસ અહીં અમે જઈએ દવાખાન બધા લઈ. હા બધું પાછળ બેસી જાય થોડું. પેલા કીધું તને કે ના બહાર હતું. હાય ગાઈસ થોડું બેસ્યો બહાર અને હજી તો થોડા આવે અને હવે આપણે જઈએ દવાખાન. આ રિક્ષા જઈને આવી ને ગાડી હવે જઈ રહી દવાખાન તો જઈને આવી જઈએ. મમ્મી મંદિરા બે તો ગાઈસ અમે હેડ્યા દવાખાન જવા. થઈ જાય હું તો ચીની એસી ચાલુ એસી ચાલુ અને આગળ મંજુ એસી ચાલુ મમ્મી પણ તાપ તાપ થઈ જાય હું ટાપ ટાપ થઈ ગયો પહેલો તો તમારા મમ્મી જોડે ના જઈ પાણી છે બાપા કરો ને ચાલુ છે બધી નહીં ચાલુ પાણી બીજી ચાલુ થઈ જૈન મળીએ દવાખાન જઈને મળીએ ને ભાઈ લો. તો ગાઈસ અહીં અમે આવી ગયા છીએ દવાખાન. કર્ણાવતી પગરખા બજારના ઉપર જવાનું. વરસાદ આવી રહ્યો ખબર છે મને ખબર છે. આઈસ્ક્રીમ બંધ. ચલો ત્યાં ઉપર જઈને પછી મળીએ દવાખાનું. તો કાલે કરી અમે દવાખાના આવી છીએ. મારી મમ્મીને આજનો દિવસ રાખશે કાલે રિપોર્ટ કાઢશે. અમે દવાખાને જઈએ ઘેર. 11 વાગે છે. હા તો બધા ઊંઘી જ જાય ને આપણે વાત જોઈને થોડી ગઈ રે. તો ચાલો તા ને આપણે જઈએ ઘેર જઈને મળીએ. અંધાર ગોઠા લાઈટ કરવી પડે આપણે તો. ગાઈસ અહીંયા આપણે દવાખાના બહાર આવતા રહ્યા. મારા પપ્પા ને બધું આગળ છે, ખાલી મારા મમ્મી અને આટલા જણા રે. હા એટલે રહેવા નહીં એટલે જરૂરી જ છે હવે, પણ એ વહેલા વહેલા જતો રહે. નહીં તો વરસાદ આવે તો બધું ભેણું ભેણું હોય. 1 2 3 4 ચલો તન આપણે તો જઈએ ગાડી કન જઈએ બસ મળીએ. જેમ કંઈ તો બેનું અલગ છે એવું એટલે આપણે ભૂલ ના પડીએ. જોઈને હેડીને જઈએ ગાડીમાં તો બધા બેસી જાય, ખાલી અમે આટલા જણા જ છો. જોઈ લેવું. તો ગાઈસ અહીં અમે ઘરે જઈએ હે અને 11:30 વાગે રોટલી મારી આની બહુ બહેલો આના તો મારે ભણો રીચડી આઈસ્ક્રીમ ખાવી છે.
અમે ખાધી નહીં આઈસ્ક્રીમ લેવી આપણા ઘેર જઈને ખાઈ લેજે મારા ઘરને નહીં અડવાનું ચલો તો આપણે ઘેર જઈને મળીએ વરસાદ આવી ગયો ગાઈસ 12 નાઈટ થઈ ગઈ અને 17 તારીખ થઈ ગઈ અને સોમવાર થઈ ગયો અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હવે મમ્મી બધું ઊંઘવાનું કર્યું ગુડ નાઇટ જય માતાજી તારી મમ્મી જય માતા ઊંઘ આવી અને કાલે માત્ર 12 વાગ્યા હતા રાત્રે 12 વાગે કાલે દવાખાને ઊંઘવા જતા પછી પહાયા બિલ્લા ઓલો તેલ નાખીને માથું તો તેલ નાખીને માથું ઓરાનું હતું પણ હવે હવારે ગોતા ઓરા 12 વાગે તો ના ઓરાય ને બીજું ચાલુ કરી દીધી હોય અને ગુડ નાઇટ જય માતાજી કાલે મળીએ નવા બ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ તો આપણે બહાર જવાનું છે બિલ્લા હે ને સાચી વાત આપણે ખવાય કોને ખવાય જો કોણ ખવાય બધું ખવાય તો વધારે બોલે ને જો બોલવાનું હોય તો બોલે સારું બચાવ નહીં જાય બચાવ નહીં આવું તને તને બચાવ નહીં આવું હવે તો ગુડ નાઇટ જય માતાજી મળીએ કાલે નવા બ્લોગ ઓવન આવી ને હાર મારું ચલો હા